હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારની શરૂઆત થઈ ગઈ છે રીકીના રડવાથી. રીકીન સવારથી રડતો હતો, અત્યારે જરાક ચૂપ થયો છે. તો અત્યારે મેં એને ખવડાવતી છું. પહેલી વાત આ લોકો આવેલા છે તે લોકોની સાથે રમતા રમતા એ ખાઈ લે. બાકી એને છે ને શરદી તો બરાબર પાકી ગઈ છે. શરદી એને બહુ છે. શું જો રીકીના આવી સાથે રમતા રમતા ખાઈ છે આ લોકો સાથે. આ લોકો જસ્ટ હજુ આવ્યા છે સ્કૂલેથી. એ લોકોના ઘરમાં રમે છે. એ લોકોના ઘરમાં બધા ટોયસ ને બધું મૂકી દીધું છે. જો આ લોકોએ બામના ડબ્બા બી અંદર લઈને જતા રહ્યા. આજે બહારનું વેધર થોડું સારું છે તો કપડાં બહાર સૂકી દીધા છે મેં તો, કે ભાઈ સુકાઈ જાય જલ્દી જલ્દી એમ કરીને. મેં છે ને રોજ રાતના ઉપર જઈએ ને અમે લોકો તો ઉપરના રમકડા જુદા છે ને નીચેના રમકડા. તો હવે રીકીન નવું શીખો છે. હવે રીકીન જ્યારે બી ઉપર જાય ને ત્યારે નીચેના બી ઉપર લઈ જાય ને જે પાછા ઉપર લઈને શું છે ને એ પાછા નીચે લઈને આવે છે. તો આ મોટું જેસીબી ઉપર હતું તો અત્યારે લઈને તમને બતાવું. જો આ જેસીબી છે ને આ તકિયા આ કવરની હાલત જો આ બધું આ લોકોએ કર્યું છે. ઇગ્નોર. મેં પણ ઇગ્નોર જ કરું છું આ બધું હવે, કારણ કે જેટલું સીધું કરું ને એટલું પાછું આવું ને આવું થાય છે. જો ગેમ ઝોન છે, પ્લે ઝોન, રીકીનનું પ્લે ઝોન છે. હજુ એક તો અંદર છે આર્ય. હાય દેવુ, તમને આજે સ્કૂલમાં શું કરાવ્યું? લેસન કરાવ્યું. બીજું રમાયડા કે નહીં? અચ્છા, હાઈટ માપવા ગયેલા તમે લોકોને પડ્યું ને નહીં? હું વાત કરે. મેં છે ને ટીવીમાં કંઈ ચાલુ કર્યું છે જેમાં એવું આવે છે કે ભાઈ નાના છોકરાઓ એકલા બહાર રમતા હોય ને તો એ લોકોને ઉચકી જાય. તો આ લોકોને મેં એ જ કહું છું કે બહાર છે ને મમ્મી પપ્પા સિવાય બહાર એકલા નહીં રમવાનું. નહીં તો આવા લોકો હોય ને એ લોકો આપણને ઉચકી જાય. એ લોકોને એમ બતાવું છું મેં. ના આવે હોશિયાર તો આ લોકો જ બાકી. રીકીને ખાવાનું ખાઈ લીધું છે ને હવે એને મેં છે ને મેં આજે એને સવારમાં જ બાફ આપી દીધો, કારણ કે એને છે ને આજે બહુ એને શરદી જેવું લાગતું હતું ને રડતો પણ બહુ હતો. તો મેં શું કર્યું, સવારે ઉઠ્યો ને, કારણ કે આજે બહુ લેટ ઉઠ્યો, 10 વાગે સમથિંગ એ ઉઠ્યો છે હજુ તો 10 વાગે ઉઠ્યો એટલે પહેલે મેં તો એને છે ને તે બ્રેકફાસ્ટ કરાવ્યું, નવડાવી દીધું, પછી અજમો એને બરાબર ભરી દીધો અને બાફ એવું પણ આપી દીધું મેં. એટલે હમણાં થોડો શાંત છે, રમે છે. હજુ દવા પીવડાવવાની બાકી છે. હવે આ લોકો સાથે રમી લઈ પછી એને દવા પણ પીવડાવી દઉં. તમને બતાવી શું કરે છે. ગેમ ઝોનમાં રમે છે એ લોકો. આ લોકો બધા અહીંયા ગેમ ઝોન જ સમજે છે અમારા ઘરને. એટલે રોજ આટલા વાગે ને એટલે લોકો રમવા આવી જ જાય બધા. પણ મને સારું છે કારણ કે રીકીનને હવે આ લોકો સાથે જ ગમે છે. એટલે મને એટલું સારું છે કે રીકીનને ટાઈમપાસ માટે છે એના કોઈ. આજે છે ને આજે મેં કપડાં બહાર મેં સુકાવ્યા છે. તો હવે મારું નસીબ એવું છે કે મેં જ્યારે બહાર નાખું ને વરસાદ ત્યારે જ પડે. તો મને એમ છે કે હવે આજે વરસાદ નહીં પડે તો સારું, કારણ કે કપડાં બધા મારા પાછા ભીના થશે. હવે વાળ થોડો વ્યવસ્થિત દેખાય છે. એટલા ગંદા હેર દેખાતા હતા ને, સાચું કહું ને તો હું મારા પર બિલકુલ ધ્યાન નથી આપતી. મને એવું લાગે છે કારણ કે સવારથી આજે મેં છે ને હેર વોશ કરેલા હતા અને રીકીન એટલો રડતો હતો ને કે મેં મારું માથામાં એક કાસ્કી તક નહીં ફેરવેલી હતી. અત્યારે મેં જરાક ઓળ્યા છે ને જરાક હવે વ્યવસ્થિત લાગું છું. બરાબર ને? રીકીન રમી રહ્યો છે. આ લોકો બધા હવે મેં પણ જમી લીધું છે. હવે આ લોકો સાથે રમે પછી એને ઉપર લઈ જવીશ ને પછી એને સુવડાવીશ. અમારા છોકરાની એક આદત બહુ ગંદી છે, એટલું મારામારી કરે છે બધા સાથે. સામેથી આ છોકરો બબાલ લે છે જો. પછી બધા એને નહીં મારવાના, શું કરવાના બધા એને? માર થોડી ખાવાના રીકીન. રીકીન એવું નહીં કરાય. તમારા છોકરા પણ આવું જ કરે છે. અરે એટલું મારે છે ને, છૂટું ને છૂટું બધાને મારે છે. મને તો એમ થાય છે કોઈ વાર કંઈ મોટું વસ્તુ મારી વાળી નહીં દે. એને ના કહું છું પણ એ છે ને હજુ સમજતો જ નથી. જો સ્નેક ટાઈમ ચાલી રહ્યો છે અમારો. લંચ ટાઈમની જગ્યાએ સ્નેક ટાઈમ. જો રીકીન ખવડાવે છે એના ભાઈને. અને આ બર્થડે અને સ્ટડી પૂછવા માટે આવેલા હતા. રીકીન પયોલોકના ઘરવાને પયોલોકના બી ટોયસ બધા રમી રહ્યો છે અત્યારે. જો આ બધી ગાડી લાઈનસર મૂકી. રીકીન એટલો વિલન છે ને, એને શું કર્યું ખબર છે? ત્યાં પયોલોકના ઘરે અત્યારે ગયેલો ને તો છાના માના એના બધા રમકડા લઈને આવી ગયા. હવે આવી રીતના એ લોકો મને જોઈએ તો એ લોકોને પણ આમ જ લાગે ને કે ભાઈ એની મમ્મી જ બધું એને લઈને આવું શીખવાડે છે. અને એ લોકોને તો એવું જ લાગવાનું છે. જો કંઈ નહીં, પછી રીકીનને ઉપર આવીને સુવડાવી દીધો અને મેં વિચાર્યું કે આજે મારા કબાટને એકદમ ક્લીન કરી દઉં. રીકીને અંદર સુવડાવી દીધો છે કારણ કે મેં ઉપર આવીને તો એ બહુ રડતો હતો. એટલે પછી મેં વધારે કંઈ શૂટ નથી કર્યું. અને મેં જોઉં છું બહાર કે વરસાદ જેવું થઈ ગયું છે એટલે મારે ફટાફટ પહેલાં કપડાં લેવા દોડવું પડશે નીચે, કારણ કે તડકો હતો ને એટલે મેં થોડા કપડાં બહાર નાખેલા હતા. તો કંઈ નહીં, આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને બ્લોગ ગમ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. બાય.